નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું બરેજા નગરપાલિકામાં અલગ અલગ સ્ટાફ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલા હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી લેશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ। સૌપ્રથમ વાત કરીએ તો બરેજા નગરપાલિકા જિલ્લો અમદાવાદ ખાતે તદ્દન 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને 35,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। હવે તેમાં છે એ તમારે કોણ એમાં અરજી કરી શકશે, તો જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તે લોકો આમાં અરજી કરી શકે છે। જો તમારા પાસે સિવિલ એન્જિનિયરની ડિગ્રી છે તો તમે છે એ આના માટે લાયક ગણાશો। હવે તેમાં તમને મહિને 35,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। જો તમારા પાસે ડિગ્રી પછીનો અનુભવ છે તો તેવા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। હવે ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો તમારે છે એ તમારા જન્મનો પુરાવો, એમાં તમે તમારું આધાર કાર્ડ લઈ જઈ શકો છો, ચૂંટણી કાર્ડ લઈ જઈ શકો છો। પછી તમારી તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ્સ, તમારું છે એ 2 ફોટા, આટલી વસ્તુ છે એ તમે રજિસ્ટર રેડી અથવા સ્પીડ પોસ્ટ કરી અને 13/3/2025 સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલવાનું છે। હવે કઈ જગ્યાએ મોકલવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો। ચીફ ઓફિસર, બારેજા નગરપાલિકા, તીનબત્તી ચોક, બારેજા, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદને તમારે મોકલી દેવાનું રહેશે। વય મર્યાદાની વાત કરવામાં આવે તો તમારી ઉંમર 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની હોવી જોઈએ। અનુભવ ધરાવતા ઉમેદવારોને મેં જણાવ્યું એ મુજબ પ્રથમ અગ્રતા આપવામાં આવશે। તમામ શૈક્ષણિક લાયકાત તથા ઉંમરના પુરાવાને પ્રમાણિત કરી અને તમારે અરજી સાથે મોકલવાના રહેશે। એટલે કે તમારા 10મા ધોરણનું રિઝલ્ટ છે, તમે 10મા પછી જો સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અથવા તો તમે ડિપ્લોમા કર્યું છે તો તમારા બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ એ બધાને નીચે તમારી સિગ્નેચર સ્વપ્રમાણિત, એટલે તમારી નીચે સિગ્નેચર કરી અને તમારે મોકલવાનું છે। તમારા પાસે જો એક્સપિરિયન્સ હોય તો તે એક્સપિરિયન્સ લેટર નીચે પણ તમારે સિગ્નેચર કરવાની છે। આ રીતે તમારે અરજી તૈયાર કરી અને બરેજા નગરપાલિકાને મળી જાય એ રીતે મોકલી દેવાની છે। 13/3/2025 સુધીમાં તમારે અરજી પહોંચી જાય એ રીતે મોકલવી। જો એ પછી તમારી અરજી પહોંચશે તો તેને સ્વીકારવામાં આવશે નહીં। મહિને 35,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાત માંગેલું છે સિવિલ એન્જિનિયર। આ ભરતી છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે। હવે તમારા ડોક્યુમેન્ટ્સ ત્યાં પહોંચી જશે પછી તમને છે ઇન્ટરવ્યૂ માટેની જાણ કરવામાં આવશે। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઇબ નથી કરી તો રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। ધન્યવાદ।